કાંકરેજ તાલુકાના જામપુર ખાતે આવેલા બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની કરાઈ ફરિયાદ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના સિયોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા જામપુર ખાતે આવેલ સરકાર દ્વારા સંચાલિત બકરા સંવર્ધન કેન્દ્રમાં ગાયો બાબતે માથાકૂટ થતા ડોક્ટર પટેલ વજાભાઈ જેઠાભાઈ સરકારી કર્મચારીએ સિયોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં શંકરભાઈ માધાભાઈ પરમાર નામના વ્યક્તિ પોતે બકરા સંવર્ધન કેન્દ્રમાં ફરજ બજાવે છે અને ગત તારીખ 26/9/2024ના રોજ માનસંગ જીવાભાઈ ચૌધરી રહે બોતરવાડા તાલુકા હારી જિલ્લા પાટણ, રાજુભાઈ પંચાલ રહે છત્રાળા તાલુકો ડીસા જિલ્લા બનાસકાંઠા, બાબરભાઈ વેલાભાઈ પંચાલ રહે કસરા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા તેમજ અન્ય 20 જેટલા લોકો જામપુર બકરા સંવર્ધન કેન્દ્ર પર આવેલ અને હાજર કર્મચારી શંકરભાઈ માધાભાઈ પરમારને કહેલ કે તમે લોકો અહીંયા ગાયોની કતલ કરી તેના હાડકા વેચવાનો ધંધો કરો છો અને તમે કતલખાનું ચલાવો છો તેમ કહ્યું અને પછી જાતિ વિષયક અપમાની શબ્દો બોલી ગાળાગાળી કરી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામની સામે તારીખ 27/9/2024ના રોજ સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 645/2024 બીએનએસ કલમ 115(2), 121, 301, 189, 191, 352, 351 એટ્રોસિટી કલમ 313(2)(5) એ મુજબની ફરિયાદ કરવામાં આવતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સોલંકી કરી રહ્યા છે। ત્યારે હવે ખરેખર સાચી હકીકત શું છે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ હાલમાં તો ગૌપ્રેમીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।